स्वागतं शुभ स्वागतं स्वामी श्रीजी स्वागतं स्वागतं शुभ स्वागतं शास्त्री जी योगी जी स्वागतं हरि प्रसाद स्वामी स्वागतं हरि प्रसाद स्वामी स्वागतं हे स्वामी श्री स्वागतं पधारो वालम धरती के आंगन पधारो वालम धरती के आंगन पुकारती है हर दिल की धड़कन पुकारती है हर दिल की धड़कन हाँ पधारो वालम धरती के आंगन पधारो वालम धरती के आंगन पुकारती है हर दिल की धड़कन पुकारती है हर दिल की धड़कन पृथ्वी चाहत है आपकी सुगंध को जल ब्रह्म रस को तेज दिव्य रूप को ओ पृथ्वी चाहत है आपकी सुगंध को जल ब्रह्म रस को तेज दिव्य रूप को वायु तलसत है चरण स्पर्शन को आकाश तरसत आपके वचन को अक्षराधिपति करुणानिधि युवा प्रगट गुरु हरि प्रसाद महाराज कर लो आ रहे हैं अक्षराधिपति झूमते हैं आज सारे लोक और धरती दर्श कर लो आ रहे हैं अक्षराधिपति झूमते हैं आज सारे लोक और धरती जय घोष गाओ सब युवा हृदय सम्राट की जय घोष गाओ स्वामी श्री हरि प्रसाद की श्री हरि के 5वें अवतार
करुणा भरी, वर्ण जात धर्म का नहीं भेद भाव कभी। जय जय स्वामी श्री जी हरि, जय जय स्वामी श्री जी हरि, जय जय हरि प्रसन्न स्वामी, जय जय हरि प्रसन्न स्वामी, जय जय स्वामी श्री जी हरि, जय जय स्वामी श्री जी हरि, जय जय हरि प्रसन्न स्वामी, जय जय हरि प्रसन्न स्वामी। जीवत्पति स्थिति लय गोचरे जय रोम सुछिद्रमायनुसमा ब्रह्मांड कोटि मायाकार रवि शशि सुरगनो आज्ञा वीक्षणो ये अक्षरधामनायधिपति श्री स्वामिनारायण। वाणी अमृत जीवरी मधु समी संजीवनी दृष्टि वरे दिव्यता निरखता सुदिव्य भक्तो हइये हे तबरु मिठो जननि सोने मुखे वशो ते श्रीज्ञान जियोगी गुरु ने नीते। તમારા સૌને દર્શન કરીને આનંદ થયો. ઘણું બધું ફરીને આવ્યો. લંડનમાં સારા એરિયામાં સરસ પ્રાર્થના હોલ મળી ગયો. જેમ અલકાપુરી એરિયામાં આપણને પ્રાર્થના હોલ મળે. લંડનનો બેસ્ટ એરિયા હેરો, વેમ્બલી, કિંગ્સબરી ને ક્વીન્સબરી. હેરોમાં આપણને સરસ પ્રાર્થના હોલ મળ્યા. એક યુવાન બહુ ખાનદાન ભક્તિ પ્રધાન હૈયું નવા સત્સંગમાં પ્રભુએ એમને નિમિત્ત બનાવ્યા. લંડનમાં સરસ યુવક મંડળ ચાલે છે. લેસ્ટરમાં સરસ યુવક મંડળ ચાલે છે. 100 કિલોમીટર દૂર, પછી બીજા 100 કિલોમીટર બર્મિંગહામ, એ બાજુ સરસ યુવક મંડળ ચાલે છે. ન્યુયોર્ક, ન્યૂજર્સીમાં બહુ વર્ષો પહેલાં, 15-20 વર્ષ પહેલાં આપણને એક નાનકડી જુઈશ લોકોનું મંદિર મળી ગયું. બહુ નાનું. મારી ધારણા પ્રમાણે 80-90 બાય 30 હશે. 35 હોય. નારગણા પ્રાર્થના હોલમાં અત્યાર સુધી આપણે ત્યાં સભા કરી. મંદિરની બાજુમાં જ 2 લાઈન છે ગ્રહસ્થોની. ત્યાં આગળ 4 મકાનો લઈ લીધા આપણે. બીજા 2 બાકી છે, હવે અઠવાડિયા મહિનામાં લેવાઈ જશે. પછી ત્યાં આગળ એ બધા મકાનો પાડી આપણે પ્રાર્થના હોલ કરવાના. નીચે ભોજનાલય અને ઉપર પછી
20,000 ટાબોરીમાં બેસે એવો પ્રાર્થના હોલ ન્યૂજર્સીની ધરતી પર થશે. સત્સંગનો વિકાસ બધે જ સરસ છે. અમેરિકામાં કહો, કેનેડામાં કહો, ન્યૂઝીલેન્ડ કહો, ઓસ્ટ્રેલિયા કહો, સિંગાપુર કહો, આફ્રિકામાં ઓછો જોઉં છું, 2-3 વખત ગયો છું, છેલ્લા 5 વર્ષથી ગયો નથી, જવું છે. પોઝિશન ખરાબ છે ત્યાં. હિન્દુ સમાજ થોડું તકલીફમાં છે. રામજી ને કિશન ને સ્વામિનારાયણ ભગવાન એ સૌની રક્ષા કરશે જ. પ્રભુનો સ્વભાવ છે રક્ષા કરવી. જેને નિષ્ઠા ન હોય એને ચોમાઈને દુઃખી થઈને મરવાનો સ્વભાવ હોય. ચોમાઈને નથી મરવું, હસતા મોઢે મરવું છે. અમારે તમારે સંસારમાં બધાના પ્રસંગો બનવાના છે. જ્યાં સુધી તમે બધા નિર્વિકલ્પ સમાધિનું સુખ નહીં લેતા થાવ ત્યાં સુધી પ્રભુ તમને રડાવ્યા સિવાય રહેશે નહીં. મીન્સ તમારા હઠમાનને ઈર્ષા કરવા માટે પ્રસંગો ઊભા થવાના. જ વાતને સાંભળજો, બંધ કરી દે હમણાં. વાત સાંભળ, મોખ ઉડાડે. હું તમારી બધાને ઉડાડું છે ને ખબર નહીં. એ ડાયો છે, તમે બધા સાચા છો, એ સાચો છે. કોઈ પણ ભોગે સમ સુરત ભાવ એકતા વધારવા છે જ. કોઈ પણ ભોગે. યોગી મહારાજ આખી જિંદગી, બાપરે બાપ, 40 વર્ષ 20 વર્ષ સુધી તો દુર્વાસાના અવતાર જેવા સાધુ જોડે રહ્યા. મારે તમારે શું ભીડો છે? અને વર્ષમાં 100 ઉપવાસ કરાવે. આપણે લીલા લહેર છે. આપણી આંખમાં આંસુ આવી જાય. એવી તપસ્યા સહન કરી. વર્ષમાં 100 ઉપવાસ આપી દે, હસ્તે મળે. અને એ વિજ્ઞાન સ્વામી માટે અમે કંઈક બોલીએ, અમને ઉપવાસ આપી દેતા હતા. કેવું બેનમૂન ભક્તિનું ભવ્ય સ્વરૂપ યોગી મહારાજ હશે. આપણે યોગી ડિવાઇન સોસાયટીના સભ્યો છીએ. કોમન સેન્સથી હજારો સોસાયટીઓ બંધાય છે. વધવી જોઈએ, રહેવા માટે બધું જ હોવું જોઈએ. આપણે યોગી ડિવાઇન સોસાયટીના સભ્યો છીએ. ધ્યાનથી વાત સાંભળજો. યોગીના દિવ્ય સમાજના એક સભ્ય છે, મેમ્બર છે. એ તો ઠીક, આપણે એમના દીકરાઓ છીએ. સાચો માનજો, એવું માનીને જીવજો. વિજ્ઞાન સ્વામીની 18.5 વર્ષ સુધી સેવા કરી, રંચ માત્ર ભાવ ફેર ન થવા દીધો. વર્ષમાં 100 ઉપવાસ, 5મા ઉપવાસ આપણે ઘર કપડાં ઉતારીને જતા રહીએ. બહુ તામસી સ્વભાવ. વર્ષમાં ઉપવાસ આપ્યા જ કરે. એટલે મીઠાશથી પણ અમે કંઈક વિજ્ઞાન સ્વામીની વાત કરી એટલે યોગીમાં અમારી પર ગરમ થઈ જતા હતા કે આવા ગુરુ ન મળ્યા હોત તો મારામાં ભક્તિનું સિંચન કોણ કરત. આ એમનો મીઠા શબ્દો નીકળતા હતા.
આપણે યોગી ડિવાઇન સોસાયટીના સેવકો છીએ. યોગી ડિવાઇન સોસાયટી એટલે યોગીનો દિવ્ય સમાજ, યોગીના દિવ્ય સમાજના દીકરાઓ છીએ. બાપા તરફ નજર રાખવાની છે આપણે. 6ઠ્ઠા ધોરણ બનેલા યોગી મહારાજ એક સંપનો અર્થ કર્યો, એકબીજામાં મનુષ્યભાવ નહીં, એમ સમ અક્ષરધામની દ્રષ્ટિએ સબ બાપા બોલ્યા. અક્ષરધામમાં કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. અક્ષરધામમાં હઠ, માન ને ઈર્ષા જ્યાં સુધી હોય ત્યાં સુધી બ્રાહ્મીતનું ન બંધાય. હઠ, માન, ઈર્ષા કાઢવાને શું કરવાનું? સમ સુરત ભાવ એકતા વધાર્યા જ કરવાનું, વધાર્યા જ કરવાનું. એ સિવાય કોઈ માર્ગ નથી. આજથી જાગજો. સંપનો અર્થ 6ઠ્ઠું ધોરણ બનેલા યોગી મહારાજે સંપનો અર્થ કર્યો. એકબીજામાં મનુષ્યભાવ નહીં, બધા દિવ્ય અક્ષરધામના જ. અક્ષરધામમાં સ્ત્રી અને પુરુષનો ભાવ નથી, ભેદ નથી. કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. સનાતન ચૈતન્ય દિવ્ય સ્વરૂપો છે ત્યાં. ક્યારે બંધાય? સમ સુરત ભાવ એકતાથી જીવીએ તો. આવતી પત્રિકા વાંચજો, સમ સુરત ભાવ એકતા વિશે હું લખીશ. સંપ એટલે શું? એકતા એટલે શું? સુહૃદ ભાવ એટલે શું? હવે પછીની પત્રિકામાં જરૂરથી વાંચી લેજો. વર્ષોથી આપણે હરિધામ આવીએ છીએ. આપણે સંપીને જીવવું છે, એકતાથી જીવવું છે, સુહૃદ ભાવથી જીવવું છે. આપણા ઘરવાળા સત્સંગી છે, તમે સત્સંગી તો ઘરવાળા સત્સંગી. એને આસ્તે બંધ કરી દેજો. તું કહેવાનું, તું કઈ નહીં બોલવાનું, તમે કહેજો. કોઈ પુણ્ય જમા નહીં થાય તમારું. હું કાકુઓ જેવા કે જિંદગી રહી જશો. તું નહીં કહેવાનું. દીકરા દીકરીઓને તું નહીં કહેવાનું. તમારા મિત્રોને તું નહીં કહેવાનું, તમે કહો. શીખો, ટેવ પાડી દો. આપણા માટે એટલા જ માટે કે ભવિષ્યમાં ડફોરો આવે છે બધા. એક સનાતન દિવ્ય પુરુષ યોગી મહારાજે વર્તીને આપણને દેખાડ્યું. 18.5 વર્ષ સુધી વિજ્ઞાન સ્વામી વર્ષમાં 40, 50. એકાદશીઓના ઉપવાસ તો જુદા 48, 52 એકાદશી આવે. એ ઉપરાંત ઉપવાસ કરે. કંઈક સામાન્ય હરિભક્તો આવ્યા હોય, પાણીનો પ્યારો થોડોક 2-5 સેકન્ડ મોડો મળે એટલામાં ઉપવાસ આપી દે. બહુ દુર્વાસાના અવતાર જેવા એવા ગરમ સાધુને સેવા 18.5 વર્ષ સુધી સેવા કરી. નિર્ગુણ સ્વામી બહુ અદ્ભુત સેવા અક્ષર સંસ્થાની કરી ગયા, પણ પકડતી થોડી સાત્વિક ગરમ. અદ્ભુત સેવા કરી. 5 મંદિરોના દસ્તાવેજને બધું બાપ રે બાપ નિર્ગુણ સ્વામીએ શાસ્ત્રીમાનનું કામ હલકું ફૂલ કરી દીધું હતું. અદ્ભુત મહિમા ગાયા કરે. આપણે યોગી મહારાજ તરફ નજર રાખવાની છે. કાકાજી, પપ્પાજી, મહંત સ્વામીજી, ડૉક્ટર સ્વામીજી, પ્રમુખ સ્વામી મહારાજ તરફ નજર રાખવાની છે. આવા દિવ્ય પુરુષોને ધરતી પર કોઈ સ્વાર્થ નથી, હોય જ નહીં. એક જ સ્વાર્થ છે, એક જ રુચિ છે, એક જ ધ્યેય હતું. મારા સંબંધવાળામાં મારા પગમાં હું ચાલતો હોઉં, મારા પગમાં અથડાતું કૂતરું, એને હું કેવી રીતે નિર્દોષ ભાવે સેવા કરું, એવા અખંડ નિર્દોષ બુદ્ધિમાં શાસ્ત્રીમાં યોગીમાં જ રહેતા હતા. તમને તમારા ઘરવાળાને તું કહેવાનો અધિકાર નથી. જાગજો પરણ્યા હોય તો, અને જ્યારે પરનો તારે જાગેલા રહેજો. અમારા સોખડા ગામમાં
315 સરપંચ હતા. અમારા ડાયા કાકાનું કોઈ પુણ્ય એટલું બધું અદ્ભુત, અને મારા બાબુભાઈને નિષ્ઠા એટલી અદ્ભુત હતી, બાપ રે બાપ. અને એ બાબુભાઈનો દીકરો રાજુભાઈ, એને જીભ જ નથી. વિવેકથી બોલાવે, ભક્તિથી બોલાવે, મીઠાશથી બોલાવે, જીભ જ નથી. ડાયા કાકા સરપંચ રહ્યા 15 વર્ષ. સાંભળજો, કોઈક ભૂલ કરે એ ગધેડીઓ શું સમજે, લે એ ગધેડીઓ લે ઘેર ઘેર. એક દિવસ હું બેઠો હતો ને એટેમ બોમ્બ ફોડ્યો, લે. ડાયા કાકા અક્ષરધામ શાસ્ત્રીમાં સંઘર્ષ એ નહીં. વિવેકથી બોલવું પડે, ભક્તિથી બોલવું પડે. શીખો. તમે યોગીમાનને ખૂબ રોટલા ખવડાયા છે. દુર્વાસાના અવતાર જેવા સાધુની 18.5 વર્ષ સુધી એકધારી નિર્દોષ બુદ્ધિ સેવા કરી હશે. તમે તમારા ઘરવાળા કે તમારા દીકરાઓના સ્વભાવના ગમાડી શકો એટલે શું? ફરીથી બોલું છું, દુર્વાસાના અવતાર જેવા સ્વામીજી, વિજ્ઞાન સ્વામીજી વાતમાં ઉપવાસ યોગીમાનને આપી દે. 5 સેકન્ડ કે 10 સેકન્ડ બોલાવ્યા હોય યોગીમાન બાપા પહોંચે નહીં એટલે આમ તો ઉપવાસ આપી દે. 100 ઉપવાસ કરાવે, હસતા માટે ઉપવાસ કરે. અને અમારાથી વિજ્ઞાન સ્વામીનું એકવાર સહેજ થાય, આજ મંદિરમાં, જૂના મંદિરમાં સહજતાથી બોલી જવું, અમને બધાને ઉપવાસ આપી દીધેલો. બોલતા શીખજો. આજ તમે સારું થયું, મને મળવા આવી ગયા. મારે તમને મળવું હતું, આ વાત કરવાની હતી. હવે તું શબ્દથી કોઈ નથી બોલાવવા, બહેનને બી નહીં, ભાઈને બી નહીં, પપ્પાને નહીં, મમ્મીને નહીં. તમે સત્સંગી છો એટલે કહું છું. અજામ હોત તો ન કહેત. તમે આ મંદિરમાં બેઠા એટલે સત્સંગી કહેવાય. અહીં દર્શન કરવા આવી જાય સત્સંગી કહેવાય. તમે બધા અંગત સેવકો છો. તમારી વાણીમાં વિવેક ને વિનમ્રતા ને વિનયતા હોવી જોઈએ. અક્ષરધામમાં એન્ટ્રી ન બોલે, ભાગવતી તનુ ન બંધાય. જેની વાણીમાં વિવેક ન હોય, વિનમ્રતા ન હોય, વિવેક કરતાં વિનમ્રતા ચડે અને વિનમ્રતા કરતાં વિનયતા ચડે. ફરી સમજાવીશ, તમારી સ્પેશિયલ શિબિર રાખીશ. વિવેક કરતા ચડે વિનમ્રતા, અને વિનમ્રતા કરતા ચડે વિનયતા. વિનમ્રતાની ગરીબ હૃદયની, તમારું હૃદય વિનમ્ર બને એટલે ગરીબ, પછી ગરીબ બને, હુંવાટો જ ન હોય, એને વિનયતા કહેવાય. એવા આપણે બધા હૃદયને બનાવવાનું છે. જાગજો. મંદિરે આવીએ અને પગે લાગીએ એટલે પૂરું થઈ જતું નથી. ભગવાન સ્વામિનારાયણે કઠિન તપશ્ચર્યા કરી, ભયંકર કઠિન તપશ્ચર્યા. આપણી આંખમાં આંસુ આવી જાય. અયોધ્યાથી નીકળ્યા, એ 14 વર્ષની ઉંમરને નીકળ્યા. હિમાલયમાં જય સ્વામિનારાયણ બે સાધુની અદ્ભુત સેવા કરી, એનો રોગ મટાડ્યા. ગોપાલ યોગી હરિદ્વાર ઋષિકેશના એમને ગુરુ બનાવ્યા. ગોપાલ યોગીને ખૂબ અદ્ભુત સેવા કરી ગોપાલ યોગીની. રામાનંદ સ્વામીના આશ્રમમાં જય સ્વામિનારાયણ સૌરાષ્ટ્રની ધરતી વેરાવળના બંદરે પહોંચ્યા. ગુજરાત બહુ નસીબદાર છે. તમે સાંભળી છે મારી વાત, ફરીથી કહું છું. ગુજરાતની ધરતીના કોઈ પણ વ્યક્તિ માટે તુંથી આપણાથી બોલાવાય નહીં. ગુજરાતની ધરતીના કોઈ પણ 5.5 કરોડની વસ્તી છે, 6 કરોડની હશે કદાચ. એને તું કહીને આપણાથી ન બોલાવાય. 5 અવતાર પુરુષો MP નહોતું જોયું એમ. તો કર્ણાટકનો ખ્યાલ નહીં હોય.
રાજસ્થાનની બોર્ડરમાં ખૂબ ઓરંગે 5 અવતાર પુરુષો. તે તાર ગાડીઓ હતી એમ. ફેર એક બિહારમાં પ્રગટ્યા શ્રીમદ, આપણે મહાવીર ભગવાન. બીજા 4 અવતાર પ્રગટ્યા યુપીમાં. અને 5 અવતાર ક્યાં આવ્યા? ગુજરાત. ધ્યાન રાખજો, 5 અવતાર. તો શા માટે સંપીને એક વેચી ના લીધો સ્ટેટ? કે ભાઈ તમે બિહારમાં જાઓ, તમે એમપીમાં જાઓ, તમે રાજસ્થાનમાં રહો, તમે કર્ણાટકમાં જાઓ. કેમ વહેંચ્યું નહીં હોય? અંતર્યામી પુરુષો હતા, સ્ટેટ જ વહેંચ્યો નહીં. શા માટે 5 ગુજરાતમાં આવવાનું મન થયું? લવકુશને ગાદીએ બેસવાનો સમય થયો ત્યારે હરબદને સુરેન્દ્રનગરની ધરતી, ત્યાં કોઈ ઝાડ દેખાતું નહીં, એવી ધરતી પર યજ્ઞ કર્યો. લવકુશને ગાદીએ બેસવાનો સમય આવ્યો ત્યારે ગુજરાતને પવિત્ર બનાવી રામચંદ્રજીએ. શિવજી વેરાવળની ધરતીને પવિત્ર બનાવી, ત્યાં ધ્યાન કર્યું. મહાવીરે પાલિતાનાની ધરતી પર આવીને ધ્યાન કર્યું. ભગવાન કૃષ્ણ મથુરા મંદિરોની ધરતી પર પ્રગટ્યા, હટે દ્વારકા. દ્વારકા આવીને રોકાઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ અયોધ્યાથી 70 કિલોમીટર દૂર એક નાનકડા ગામમાં પ્રગટ્યા. અભ્યાસ માટે એમના મોટા ભાઈ લાવ્યા અયોધ્યા. અભ્યાસની શરૂઆત થઈને 11 વર્ષ 2 મહિના અને 3 દિવસના થયા ને ઘરબાર છોડી દીધું. ચાલતા 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 જય સ્વામિનારાયણ. વચ્ચે 2 બીમાર સાધુ એટલી સેવા અદભુત કરીને બંનેને સાજા કર્યા. મહિનો 1.5 મહિનો બધા પ્રકારની સેવા કરી નાખી. પૂછડાલું છે એ બીમાર સંતોની એટલી હદ સુધી સેવા કરી. તમે બાપ દાદાની સેવા કરજો. ભગવાન સ્વામિનારાયણ શીખવાડી ગયા છે. આપણા બાપ દાદા તો સત્સંગી છે, પેલા કોઈ સત્સંગી નહોતા તોય છે સ્વામિનારાયણ. બધાનું કલ્યાણ કર્યું. રામાનંદ સ્વામીના આશ્રમમાં રહ્યા, અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો. જય સ્વામિનારાયણ. હરદ્વાર ઋષિકેશની તળેટીમાં પોતે સિદ્ધ કર્યું ને એમના ગુરુને પણ સિદ્ધ કરાવી દીધો. અષ્ટાંગ યોગ સિદ્ધ થાય એટલે નિર્વિકલ્પ સમાધિના સુખની શરૂઆત થાય. કોઈનો અભાવ ના આવે, કોઈની અરુચિ પ્રગટે નહીં. એક ધારા પ્રેમથી જ વાતો થાય. ઘરમાં પ્રેમ પડ્યા હોય તો ઘરવાળા જોડે પ્રેમથી વાતો કરજો. એને તું નહીં કહેતા તમે કહેજો કાલથી. અઘરું પડશે. 2-4 દિવસ ઉપવાસ કરી નાખજો. પટેલ થઈને બધાને જીવવું છે. ભગવાન સ્વામિનારાયણનું નામ લેશે તમારી સેવા કરે છે. તુલસી ઝાંકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકી પકી પહેન યા મેરે તન કે જામ. ભૂલે ચૂકે રામજીનું નામ લે, ભૂલે ચૂકે તુલસી ઝાંકે મુખન, ભૂલે નિકસે રામ, ભૂલથી ભૂલે નિકસે રામ, તાકી પક્કી પહેન્યા મેરા તન કે જામ. બાપ રે બાપ, એના જ ચામડા, બાપ રે બાપ, મારા શરીરના ચામડા બનાવીને એને પહેરાવ, ચામડાના બૂટ પહેરાવ. ભારત જુદો દેશ છે. વિષય ભોગ ભોગવવા માટે આપણને ભારતમાં નથી મૂક્યા. હવે તો અમેરિકા જાગૃત થઈ ગયું છે. ત્યાં બધા સંતો ભારતના ખૂબ ગયા. વિષય સુખ ભોગવવા માટે નથી જન્મ્યા. ધ્યાન રાખજો. દાળ ભાત રોટલીને શાક ખાઈને શાંતિથી જીવજો અને ઘરમાં બોલાવતા શીખો. નાના દીકરાને તમે કહેવાનું, તમારા ઘરવાળાને તમે કહેવાનું. પટલાઈ નહીં કરવાની. નાના દીકરા દીકરીઓને તમે કહેવાનું. તમારા ઘરમાં મોકલ્યા એટલે ભાગ્યશાળી છે, એને તમારે તું કહેવાનો અધિકાર નથી. પટલાઈના પ્રભાવ છોડી દો. ગામમાં પટલાઈ કરી પૂઢ્યા કરી દેજો, રડજો, પ્રાર્થના કરજો, ધારણા પણ ન કરી નાખજો. ઘરમાં તું શબ્દ નહીં રાખતા.
બહારે નહીં તું, ને તો ઘરમાં તું થઈ જશે. બહારમાં તું કર્યા કરશે તો ઘરમાં તું થયા કરશે. જાગજો, પટલાઈ નહીં કરતા. આપણે છેલ્લો જન્મ કરવો છે, ફરી નથી આવવું આ અજામતમાં. જન્મ્યાન મર્યા આ શું? કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કહ્યું, એ ભાઈ તૈયાર નહોતા થતા. કૃષ્ણને થોડા ગોડા સમજતા હતા. ભીષ્મની સામે યુદ્ધ ન કરવું. કૃષ્ણ સમજાવે છે, તું ભીષ્મને કે તારા પક્ષે આવે. જો ના આવવું હોય તો આપણે યુદ્ધ કરવું જ પડે. આપણે મારે કરવું છે, લે તારે યુદ્ધ કરવાનું છે જ. દ્રોણાચાર્યને સમજાવ, ભાઈ તારો મોટો ભાઈ કર્ણને સમજાવ, આવે તો એ લઈ આવો, આપણે યુદ્ધ બંધ કરી દઈએ. દુર્યોધન એ 3 ઉપર આગળથી ના કરતો હતો. આ 3 છે એટલે યુદ્ધ જીતવાના છે. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ. પણ એ બળદિયાને ખબર ન પડી કે સામે કૃષ્ણ છે. જાગજો. કૃષ્ણ પરમાત્માની ગીતા તમે તો વાંચો નહીં, સંપૂર્ણ પુરુષો છો. કેમ? ભગવાન સ્વામિનારાયણે 9 થી 10 શ્લોક ગીતાના મહારાજે વતનાથમાં લીધા. 12 હશે શ્લોક. મારે હું તમને કહીશ ગણીને કાલે જ. 12 શ્લોક. સર્વધર્માન પરિત્યજ્ય બાપરે બાપ જન્મ કર્મ ચમેવ દિવ્યમ. તમે ફોફો મારો. એ શ્લોક તો હજુ એમાંય તમે ફોફો મારો છો. તમારા જન્મ ને કર્મ દિવ્ય છે. બાપરે બાપ. મૂળ વાત પર આવું છું. મને થોડી ભૂખ લાગી છે, પૂરી નહીં લાગી, હજુ થોડું ખખડાઈશ ત્યારે ભૂખ લાગશે. તો પાણી આપીશ ને બે જાય શાંતિથી. આ ભાઈને સમજણ ના પડે એટલે પાણી ધરે. એની ફરજ છે પાણી ધરવાની, પણ આટલે રાખવું જોઈએ. અને 1 સેકન્ડમાં ન લઉં તો મૂકી દેવાનું. વરાપ જાગે ને તાર ખેડી લેવું જોઈએ. તમે આટલા બધા એકી સાથે મને ક્યારે બોલો? વર્ષમાં 1-2 વાર મળીએ. ને આજે મને તક મળી છે તો લઈ લો કે ના લઈ લો. હું ગાડો તો છું નહીં. હું લવરું કે લવરી ગયું નહીં. એક જ નિશાન છે. બહુ થોડો સમય છે. આ સમયો આવી રહ્યો છે. કેટલા 4 મહિના, કેટલા મહિના? 4-5 મહિના. 3 લે. હું તો કદી જોતો જ નહીં. હું કોઈ તારીખ જોતો રહે. કયો દિવસ ગયો, સવાર ઉતર્યો, ભાદરવા ઉતર્યો, અસોડ ઉતર્યો, એ મને ખબર પડે નહીં. હું મારી સેવા 2 છે. કશું જ જોતો નથી. જો મને મહિનાની ખબર નહીં, ભાઈ મારે યાદ રાખવાની નથી જરૂર. તારીખમાં 5 દિવસ સંતને કરે છે તો રાખે. એ એમને રાખે, એમની ફરજ છે. સાથે મારો પ્રોગ્રામ ગોઠવવાનો છે. મૂળ વાત પર આવું છું. કોઈ પણ ભોગે જય સ્વામિનારાયણ 1st વીક જાન્યુઆરી સુધીમાં તમે ટાઈમે આવી ગયા છો. આજે બધા મને બી આનંદ થયો. જે નાવ્યા હોય મારી વાત પહોંચાડજો. પ્રથમ 18 પ્રમાણેનો વિવેક. આંખ, નાક, કાન, જીભને પોઝિટિવ બનાવવાના છે. પ્રથમ 18 વાંચે અઠવાડિયામાં 1 વખત. પ્રથમ 16 અંતકરણનો વિવેક, મન બુદ્ધિનો વિવેક. કોઈના વિશે ભાવફેર થાય, અરુચિ થઈ જાય, ભજન કરી લેવું પડે. ઘરવાળાને તું કહેવાનું પહેલું બંધ કરો. ઉપવાસ નહીં કરતા પણ યાદ રાખજો. મંદિરે આવવાનું થાય ત્યારે યાદ રાખવાનું. ભૂલી ગયું. ભગવાન છેતરતા નથી, જન્મ્યા જ નથી કોઈ. દુનિયાનો કોઈ પણ જીવ અહીંયા
હજારો જીવ છે. આ જીવ આમ હાથ કરીએ ને સેંકડો બેક્ટેરિયા નીચે પડી જાય છે. આ તમારો સબ્જેક્ટ નથી. આમ જ કરીએ એટલે આ રૂમાલું કેટલું છે એમાં એટલા બધા જીવ દેખાયેલા. યુરોપના ટોપ રેન્કર્સ એક આર્કિટેક્ટને એક સુપર બહુ જીનિયસ ભેજું હતું. એનો પોતાનો હાથ મલ્ટી માઇક્રોસ્કોપમાં જતો રહ્યો એટલે એને એક રૂમાડું દેખાયું. તે રૂવાડામાં બે ચાર રૂવાડા દેખાયા હશે થોડા બધા. તે ખાડાના ટેકરા જેવું લાગ્યું કહો. તે એટલો ગભરાઈ ગયો. એ કામ કરતો હતો એને માનો કે મને શું થઈ ગયું? આ નથી ગંદકી, અહીંયા ગંદકી છે. હા સારું છે તમને દેખાતી નથી, નહીં તો તમારો દેહ તમને ના ગમે. તે પેલા એને મલ્ટી જ્યાં હાથ ગયો ને આમ જીવાત આમ ખત બધે તો હાથ માર્યો ને જીવાત જોઈએ ને અંદર મલ્ટી એટલે એને ખ્યાલે ના આવ્યો કોઈ માઇક્રોસ્કોપ જોડે કામ. તો આમ માઇક્રોસ્કોપ ઉડીને બહાર લે એની રૂમમાંથી. કેટલો જોરથી માર્યો છે. જાગજો, ભગવાનને છેતરનાર કોઈ જન્મ્યો નથી, જન્મશે નહીં. કોઈ જન્મ્યો નથી, જન્મશે. તમે કેવા ભાવથી બોલો છો તમારા ઘર આગળ? તમે અરસપરસ કેવા ભાવથી વાતો કરો છો? હું વર્ષો પહેલાં કહેતો હતો કે અમારા ગામમાં 315 સરપંચ. અમારે રાજુભાઈને અમારા દયા કાકાના જ પરિવારમાં બાબુભાઈ, અમારા સરપંચ રાજુભાઈના ફાધર બહુ નિષ્ઠાવાન દીકરો હતો, ભયંકર નિષ્ઠાવાન. દયા કાકા આપણો પક્ષ અમારો ખુલ્લો પક્ષ રાખ્યો. એમને કરતા બાબુભાઈ ચડે. બાપરે બાપ, બહુ સુરવીર ને જય સ્વામિનારાયણ એટલી બધી સંતો તરફની નિર્દોષ બધી. એને દીકરો આ રાજુભાઈ, એ બેને મહારાજે ઉપાડી લીધા. અત્યારે રાજુભાઈ છે. જીવ જ નથી. પૂર્વના સંસ્કાર બાપદાદાના એવા સરસ મીઠાશથી બોલવાનું, વાતો કરવાનું, તમે ઓળખો છો બધા, અહીંયા છે કદાચ. જીવ જ નહીં. આપણે બોલતા શીખીએ. આજથી તમે આટલા બધા ઉમરકાથી અહીં આવ્યા તો કંઈક મારે વાતો કરવી જોઈએ જ. મને એક સાધુ કે સ્વામીજી જમી આવીએ. હું જમવા જો, તું વાતો કરવા બેસી જા. એનું કારણ છે જમ્યા પછી બોલાય નહીં. કોકે તો વાત કરવી છે. તમે આટલા બધા આવ્યા અને હું તમને બેસાડી રાખું, કેટલું પાપ લાગે. અમારી ફરજ છે. અમારામાં કોમન સેન્સ હોવી જોઈએ. બધી થોડા જવા કલાક 2 કલાક મોડા છે શું ભરી જવાના હતા? તમારી સેવા થઈ જાય મને કેટલો આનંદ થાય. જાગજો. આજથી બધા નિયમ લઈ લો. તમે કેટલા બધા આવ્યા? બાપરે બાપરે બાપ. ઘરમાં નપાસ થવું નથી વાણીથી. દીકરા પર નહીં, ઘરવાળા પર નહીં, દીકરી પર નહીં, કોઈની પર નહીં, સગા સંબંધી પર નહીં, વાણીથી નપાસ. તમે તો હવે તું કહેવામાં તમને કંઈ લાજ જતી નહીં. એક મીરા તું કહી શકે કૃષ્ણને, તમને તું કહેવાનો અધિકાર નથી. તમારે તમે શબ્દ બોલવાનો. ભાષા બદલી નાખજો ધીમે ધીમે. નાના છોકરાને તમે કહો, ઘરવાળાને તમે કહો, મધર ફાધરને તમે કહો. વિવેકથી બોલાવીએ, ભક્તિથી બોલાવીએ. તમે સત્સંગી છો તો જે તમારા સંબંધવાળા બી સત્સંગી. તુલસી ઝાંખી મુકન સે ભૂલે નિકસે રામ, તાકી પક્કી પહેર્યા મેરે તન કે જામ. તુલસીદાસજીને રામચંદ્રજી કેવું સુખ આપ્યું હશે. એટલે તુલસીદાસજી બધી સાખી નીકળી ગઈ. ભૂલે છું કે રામચંદ્રજીનું નામ લે. તુલસી જાકે મુકર ભૂલે નિકસે રામ. ભૂલતી તુલસીદાસજી તાકી પક્કી પહેન્યા મેરે તન કે જામ. બાપ રે બાપ. એને જૂતિયા, મારા શરીરના જૂતિયા સીવડાવી દઉં
જો ભૂલે ચૂકે રામ ભૂલે ચૂકે મારા શરીરના જુત્યા ચામડું ઉતારી અને જુત્યા કેટલો મહિમા રામચંદ્રજીનો સમજ્યા છે તુલસીદાસજી. તુલસીદાસજી એમ જ કે ભૂલે ચૂકે. તુલસીદાસજી ઘરવાળું ગોંડવું હતું. નપાસ ન થયા જિંદગી પર્યંત. જિંદગી પર્યંત નહીં. તુલસી ઝાંખે મુકન છે. કેવું હૃદય હશે, કેવી મહિમા, કેવી ભક્તિ સિંચી ગઈ હશે કે રામચંદ્રજીનો અદ્ભુત શ્લોક નીકળી ગયો. તુલસી ઝાંખે મુકન છે, ભૂલે નીકળશે. જાને અજાને ભૂલથી રામચંદ્રજીનું નામ લેવા ગયું હોય, ભૂલે નીકળશે. તાકી પક્કી પહેનિયા મેરે તન કે જામ. એના પગના ચામડા, મારા શરીરના ચામડા ઉતારીને એને એના પગના જૂતિયા પહેરાઈને એને પહેરાવું. રામચંદ્રજીનો કેવો મહિમા તુલસીદાસજી સમજ્યા છે. તો આવી લીટી નીકળી. તુલસી ઝાંખે મુકન સે ભૂલે નીકળશે રામ, તાકી પક્કી પહેનિયા મેરે. મારા શરીરના ચામડા ભૂલે, ભૂલથી કોઈ નામ લે, ભૂલથી. આપણે બધા સ્વામિનારાયણનું કેટલું બાપ રે બાપ રે બાપ. કેટલા બધા અમરીશો, 10-15 હજાર અમરીશો. આપણે બધા કેટલા બધા યુવકો. કેટલું સુંદર જીવન, બધાની શરૂઆત કેવી સરસ થઈ ગઈ. અમરીશોએ જાગવાની જરૂર છે. તમે જાગજો. વાણીથી આપણે નપાસ થવું નથી. 4-5 મહિના બાકી છે સમયાને. બોલે છો કે ગરમ થઈને બોલે છો, તું શબ્દ આવે નહીં કહેવાનો. મીરા જેવી ભક્તિ પ્રગટી ગઈ હોય અને ઈગો ખલાસ થઈ ગયો હોય, એને તુંથી બોલવાનો અધિકાર. તમારો અહંકાર વગરી ગયો હોય તો તમે તમારા ઘરવાળાને તું કહેજો. અહંકાર વગરી ગયો હોય, કોઈનો અભાવ ના આવતો હોય, કોઈના તરફ કિંચિત અરુચિ, 1 સેકન્ડના લાખમાં ભાગમાં પણ અરુચિ કોઈના તરફ ન હોય તો તમને બધાને તું કહેવાનો અધિકાર છે. ભક્તિ પ્રગટાવો. અને જ્યાં સુધી હઠમાન ઈર્ષા છે ત્યાં સુધી ભક્તિ પ્રગટેલી નથી એમ માની લો. જ્યાં સુધી કોઈનો અભાવ ગુણ આવે છે ત્યાં સુધી તમને ભક્તિ પ્રગટેલી નથી માની લો. સમ સુરત એકતાથી જ્યાં સુધી બોલાય, ચલાય, ખવાય, પીવાય, સમ સુરત એકતા બધાની સાથે. તુલસીદાસજી તો ભૂલે ચૂકે, બાપ રે બાપ, ભૂલે ચૂકે ભૂલથી બી રામચંદ્રજીનું કોઈ નામ લે તો મારા શરીરના ચોંબડા ઉતારીને એના જૂતિયા પર પહેરાવો. ભૂલથી. આપણે તો કેવા બધા અમરીશો, બધા કેવા નિષ્ઠાવાન. આપણે તો અરસપસનો કેવો મહિમા સમજવો જોઈએ. કેટલા સરસ યુવકો છે, કેટલા સરસ અમરીશો છે. આપણે અરસપસનો કેવો મહિમા સમજવો જોઈએ. જાગજો. હવે નક્કી કરી નાખો. જબાન આંખ મીઠી, કાન મીઠા. અયોગ્ય સાંભળવું નથી, અયોગ્ય જોવું નથી, અયોગ્ય બોલવું નથી. જીભ મુઠ્ઠી બસ. આંખ, કાન, નાક, જીભ પવિત્ર મીઠી મીઠા થઈ જાય તો અંતકરણ શુદ્ધ થઈ જાય. અંતકરણ શુદ્ધ થઈ જાય એટલે જય સ્વામિનારાયણ. શુભ વિચાર પ્રગટે, ચિંતા રહિતનું જીવન પ્રગટી જાય, ભગવાનનો સંબંધ થઈ જાય, છેલ્લો જન્મ થઈ જાય. જ્યાં સુધી અહંકાર લેશ હશે, અહંકારનો લેશ હશે, ત્યાં સુધી છેલ્લો જન્મ નથી. ખોતરીને કાઢી નાખવો છે અહીંથી. અથવા સમ સુરત એકતાથી વર્તો, અહંકાર ઓટોમેટિક જતો રહેશે. સંપીને જીવો, એકતાથી જીવો, સુહૃદ ભાવથી જીવો. આવતી પત્રિકામાં જો અમને રાત્રે હું લખીશ. સંપ એટલે શું, સુહૃદ ભાવ શું, એકતા એટલે શું. રાતે જ બેસીશ, અહીંથી જમી લઈશ ને પછી જઈશ બહાર જ નહીં આવું, પછી હું લખીશ. સંપ એટલે શું, બાપ રે બાપ. એકતા એટલે શું, સુહૃદ ભાવ એટલે શું. યોગી મહારાજ આખી જિંદગી એક જ વાત બોલીને ગયા. સમ સુહૃદ ભાવ એકતા રાખો. 18 વર્ષ સુધી દુર્વાસાના અવતાર સાધુ જેવા સાધુએ વર્ષના 100 ઉપવાસ આપે, મીઠાશથી સેવા કરી. અક્ષરની સંપૂર્ણ નિષ્ઠા નહોતી, પણ અક્ષરને માનતા હતા. અક્ષર શું ચીજ છે કે એમના ગુરુને ખબર નહોતી, છતાં અક્ષર શબ્દને માનતા હતા, અક્ષર શબ્દ બોલતા હતા. એટલે યોગી મહારાજે એક અક્ષર શબ્દ ઉપર એમના ગુરુની 18 વર્ષ સુધી સેવા કરી.
આપણે અરસપરસ કેવી સેવા કરવી જોઈએ, કેવી દ્રષ્ટિથી જીવવું જોઈએ. તમે તો મરણિયા ભેગા થયા છો, નિષ્ઠાવાદી છો, ભજન કરો છો, પૂજા કરો છો. તમારે અરસપરસનો કેવો મહિમા સમજવો પડશે. જાગજો, જાગો. ઘરે દિવસ દરમિયાન નક્કી કરી નાખવાનું, તુકારીને બોલાયા હોય આજે રાત્રે ભજન કહીશ. તમે કાલથી બોલ, વર્ષોના પ્રભાવ છે તમને, તમે કહી શકશો નહીં. પરદેશમાં ખાનદાન ઘરોમાં તમે કે છોકરાને, નાના ટાબુને તમે કે. હું પરદેશમાં બહુ ફરું છું, કરોડપતિ શેઠિયા હોય એના દીકરાઓને તમે કે. મેં તું શબ્દ નથી જોયો. અને આપણે તો બાપરે બાપ 5 અવતાર પુરુષો ગુજરાતમાં. આપણે કેવા નિર્દોષ બુદ્ધિથી વાતો કરવી જોઈએ, નિર્દોષ બુદ્ધિ દર્શન કરવા જોઈએ, નિર્દોષ બુદ્ધિ સ્વીકાર કરવો જોઈએ. આપણને જ્ઞાન જોઈને કેટલો આનંદ થવો જોઈએ. જાગજો. સુરતમાં એકતાની વાતો કોને સાંભળી નથી? પેલા સ્ટેજ પરથી અહીંથી બહુ બોલીને બહુ બોલ્યો. સુરતમાં એકતા, પેલે એકબીજામાં મનુષ્ય ભાવને કોને અર્થ કર્યો? યોગી મહારાજે. એકબીજામાં મનુષ્ય ભાવને એકતા. તારું દુઃખ એ મારું દુઃખ, તારો પ્રોબ્લેમ મારો પ્રોબ્લેમ. એટલી આત્મીયતા પ્રગટી જાય. નિર્વિકલ્પ સમાધિનું સુખ શરૂ થાય છેલ્લાના 7 ને 11 પ્રમાણે. ઘેર જઈને વાંચી લેજો. છેલ્લાનું 5, છેલ્લાનું 7 ને છેલ્લાનું 11 ને છેલ્લાનું 26 ને છેલ્લાનું 39. આ 5 વચના વાંચજો. પછી એ સમય પછી આપણે મધ્ય તેલ, લોહી, 18, પંચાલા 7માં જઈશું. તો તમે તૈયાર થયા છો તો પછી વાતો કરીશ, નહીં તો પછી મોડા 6 મહિના 12 મહિના મોડા. મધ્ય તેલ, લોહી, 18, પંચાલા 7. નિષ્ઠા પ્રથમ 27. જેની આવી નિષ્ઠા હોય તેના હૃદયને છે ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરી દે. પ્રથમ 27 પહેલી લીટી. સારા દેશમાં 14 ઇલકાબ. જય સ્વામિનારાયણ. ઘેર જઈને વાંચી લેજો. 62 નિષ્ઠાનું 39 કલ્યાણકારી ગુણ પ્રગટી જાય. એટલે નિષ્ઠામાં 39 કલ્યાણકારી ગુણ. આપણે ફોફા મારીએ છીએ. હજુ સુરત એકતાથી જીવો બસ ઘરમાં જઈને, અને નિષ્ઠા પાકી રાખો. સમજજો સંતો મારફત. સંતોનું માથું ખાજો. રોટલામાં પત્યા નહીં ખવડાવતા. પાદિક સંતો એટલે સમજાવો કે 27, 38, 62, જતલપુર 4, 5, છેલ્લાનું 7, 11. મધ્ય તેર, લોહી, 18, પંચાલા 7ની વાત હમણાં નહીં કરતા. પણ આ 5 વતના જય સ્વામિનારાયણ સમયો કે 1st વીક જાન્યુઆરી. હું ભૂલી તો રહી જતો ને. સમય 1st વીક જાન્યુઆરી છે. હા બોલો. તમારી બહુ ચિંતા કરું એટલે બીજું યાદ જ નહીં રહેતું. ના ખરેખર તમે ઘરના પોતાના માનો તો આ વાત કરું છું. આપણે નિષ્ઠાથી થઈ જવું છે. નિર્દોષ બુદ્ધિવાળા પછી કોઈ પણ ભોગે વતના 5ને લઈને જાઓ. પ્રથમ 27, 38, 62 પ્રથમના 3, અને જેતલપુર 4 અને 5 1. એની સાથોસાથ મધ્ય 28, 41 અને છેલ્લાનું 7 અને 11. છેલ્લા 7 અને 11 આ વતના આટલા લઈને જજો. પત્રિકામાં છાપી દઈશ. અહીં તમે કશું નહીં હોય. હું આજે અત્યારે બોલ્યો છું, આવતી પત્રિકામાં આવશે. પત્રિકાના ગ્રાહક ન તો થઈ જજો. પત્રિકાનો ગ્રાહક થવાનું આપણે. નૂતન વર્ષે હું સંદેશો લખું છું. વર્ષમાં 2 સંદેશા લખું. બાકી સંતો સરસ લખે છે. એટલી બધી ફાઇન પત્રિકાઓ લખે. બધાનું વિચરણ સરસ આવે. મારો કહેવાનો મતલબ એ છે કે સમયો નજીક છે. હું તમને જો જાગ્રત ન રાખું ને ચેતાવું નહીં તો હું ગુનેગાર થવું. ચલો અત્યાર સુધી તમે કથા વાર્તા ના ભાગોડી. હવે શું ભાગોડવાની? પ્રથમ 16, 18 વિવેકના વતના છે. નિષ્ઠાના 5 વતના પ્રથમ 27, 37, 62
જેતલપુર 4 અને 5 એ નિષ્ઠાના વતના છે, અને આત્મબુદ્ધિના પ્રીતિના 5 વતના છે. મધ્ય 28, 41 અને 63 સેવાના વતના, એટલે આત્મબુદ્ધિ પ્રીતિના છે. મન કર્મ વચ્ચે સેવા, સામાન્ય સેવાની વાત નથી. અને છેલ્લાનું 7 અને 11. આટલા વર્ષના તરફ તમે નજર રાખજો. પત્રિકા કોઈની ચિંતા નહીં કરતા, પત્રિકામાં આવી જશે. થોડુંક ડિટેલ લખી નાખીશ આ વખતની પત્રિકામાં. રાત્રે અમને ઉકારો પહેલાં જ બેસી જઈશ. મને મારા સેવકો કહેતા હતા, સ્વામીજી ભૂખ્યા હશે તો મને વિનંતી કરવા આવ્યા. મેં કોઈ એક જ ભૂખ્યો છું. કોઈ પણ ભોગે હઠમાં નિશા જેવી એક જ વિચારમાં ફરું છું. અને એક વિચાર, અને એ ક્યારે જાય? સમ સુરત ભાવ એકતાથી. વર્ષોથી બોલું છું, તમને ખબર, બધાને ખબર છે. સામારે સંપીન ન જીવાય, સામારે એકતાથી ન જીવાય, સામારે સુરત ભાવથી ન જીવાય. આ વખતની પત્રિકામાં લખી સંપ એટલે શું, એકતા એટલે શું, સુરત ભાવ એટલે શું. પત્રિકાના નામ મંગાવતા એ મંગાવી લેજો. કેટલાક તો મેં 4, 5 બળદિયાઓ મને મળ્યા, અમરીશો. એટલે મેં ધીમે ધીમે પૂછ્યું. આ જ મહિનામાં મળ્યા. 2 વડોદરામાં મળ્યા, એક આનંદમાં મળ્યો, એક નડિયાદમાં મળ્યો, એક અમદાવાદમાં. મેં કોઈ પત્રિકા આવે છે, હું આ વખતે આ લખવાનો છું, તો આમ કરે. એટલે સમજી ગયો. હરિધામ નહીં આવતા. હવે રડ્યો ઘરનો હતો, એટલે કહ્યું હરિધામ નહીં આવતા. પછી જે સમય, પછી એને કહ્યું ધીમે રહીને, આંખ યોગ્ય જુએ, કાન યોગ્ય સાંભળે, જીભ યોગ્ય બોલે ને ખાય. કુરાનને બાઇબલમાં લખ્યું નથી મીઠ ખાવાનું. 3 પ્રકારના કુરાન રાખું છું, 4 પ્રકારના બાઇબલ. પ્રદેશવાળો મારી આગળ ખાટે નહીં, એકેય ના ખાટે. બંધ કરી દે લવરી એમ કહી દઉં. એક જણી આમ સામાન્ય વાત કરે, બંધ કરી દે, ખખડાવું બરોબર. અમરીશને ખખડાવું, બીજા કોઈને ન ખખડાવું. સામાન્ય સદભાવવાળા હરિભક્તોને સ્વામિનારાયણનું નામ લેનાર માથાનો મુગર છે, એ બિચારો ફરી આવશે. પણ નિષ્ઠાવાન સમાજના અમરીશો મારે તો ખખડાયા સિવાય કોઈ વાત જ રહી નથી હવે. એટલે તમે બધા જાગજો. લેજો, આપણે ઉઠીએ છીએ. પાદેજી સંતો જાગે પહેલાં આ 5 વતના સમજણ તમને સમજાવતા જ રહે. બધી 28, 41, 63, છેલ્લાનું 7, 11, 5 અને આ 5 નિષ્ઠાના વતના, અને છેલ્લાનું 39. વડીલ હરિભક્તો જે ગોષ્ઠી કરતા એ સમજાવે. પાદેક સંતો આ 10-15 વચનામાં દિવસો કાઢો, 4-5 મહિના સમય. અને કેટલા દિવસ બાકી છે? 3 મહિના. 3 જ લે. મેં એમને એક જણને કહ્યું, 4-5 મહિના બાકી છે સમય, એમ તમે આવજો. તે પેલા મુંબઈ બસ્યા. મેં કહ્યું શું થયું? મને કે સ્વામીજી બહુ ઓછા મહિના બાકી છે. હું પેલો 4-5 મહિના બોલ્યો ને, એટલે પેલો બધો એલર્ટ બિચારો, બધા હસી પડ્યા. મેં કહ્યું તમે ચિંતા નહીં કરતા, હું પહેલી 1st વીક જાન્યુઆરી સુધી જાગૃત રહીશ. 1લી, 2જી, 3જી ભારતના 5 મહાન સંતો આવવાના. તમારા મિત્રોને લાવવાની છૂટ. બેન સત્સંગી હોય તો એ લાવજો. સારી કોઈ વૈષ્ણવાચાર્ય, વૈષ્ણવને માનતા હોય, કોઈ સત્યમિદાન સ્વામીજીને માનતા, મોરારી બાપુને, મોરારી બાપુની કથામાં તો જતા જ હોય. એવા જે હોય તે, પણ એવા ધાર્મિક મિત્રોને સમયમાં લાવજો. શરત એક જ કે ઊંઘવાનું મન થાય પાસે જતો રહેજે, બસ. આપણા 60,000 દીકરાઓ બેસવાના છે, 4,000 થી 5,000 પરદેશથી આવવાના છે. ત્યાં સુધી બધવાનું. હું તો શિયાળો છે, તાપમાં ઊભા રાખું. મારું તો રમગોળિયા જેવું ઠેકાણું જ નહીં. શિયાળો સરસ, 1લી, 2જી, 3જી, એટલે સારી ઠંડી હોય પાછી.
એટલે બધી શું આવશે ઠંડી બહુ ના લાગે એટલે શું બીજું નાય બધું પણ હવે તૈયાર થઈને આવજો. તમને ઠંડી લાગવી ન જોઈએ. આપણે ભગવાનના મુલકું છે, શરીર ભગવાનનું છે, આપણા બાપનું છે જ નહીં. એવા ભાવથી આપણે જીવી લેવાનું છે. કડકડતી ઠંડી સહન કરવાની જ. આમ રોડ પર વડોદરામાં હું મારી ગાડી બધાના દર્શન કરું તે બધા આમ ચાલે વડોદરા ઠંડીમાં. હવે હું મારી ગાડી નથી પસાર થાય એટલે પછી તારી ગાડી ઊભી રાખો, હાથ નીચે રાખ, પાછું મારી ગાડી આગળ જાય. ઠંડી મારી નાખવાની છે તો આમ ચાલવાની છે જરૂર. અને કદાચ ધામમાં જશો તો ભગવાન સામે સેવું રહેવાનું નથી. નહીં તમારી ઘરવાળી, નહીં તમારો દીકરો, નહીં તમારી મા, કોઈ બાપ, કોઈ આવે એ જ આવવાના છે. કદાચ ધામમાં જવાનો સમય આવશે, કોણ આવવાનું છે? ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈ છે જ નહીં. આવવાના એ જ આવવાના, ટાઈમે જ ઊભા રહેવાના. અને તે વખત તમારે એવું નહીં કહેવાનું મહારાજ તમે આવ્યા છો પણ હું આવું વર્ત્યો નથી, તો મને માફ ના કરો. મહારાજ કે ફરી એક જન્મ લઈ લો. એમાં સ્વામી કોઈ મોહબ્બત ભગવાન સ્વામિનારાયણ ના રાખે. જ્યાં સુધી નિષ્ઠા પાકી ન થાય ત્યાં સુધી હઠમાં નિશા ન જાય. જ્યાં સુધી નિષ્ઠાની કચાશ છે ત્યાં સુધી તમારા જીવમાં હઠમાં નિશા રહ્યા છે. બરોબર સમજો વાતને. ફરીથી બોલું છું, જેમ જેમ નિષ્ઠા પાકી થતી જાય. એક વચ્ચે વાત કરી દઉં. નહીં મને પેલું આમ ફીનવરે છે બિચારો, પાણી આવે છે પણ મને જ ભૂખ લાગે છે. પણ મને ભૂખ સૌથી વધારે શું લાગે છે? એક જ ભૂખ લાગી છે કે તમે બધા જલ્દી ભૂલકુની યાત્રા શરૂ કરો. બીજી કોઈ ભૂખ નહીં, કોઈ અપેક્ષા નહીં, કોઈ ઈચ્છા નહીં. ભૂલકુની યાત્રા શરૂ કરો. આ દેહ પ્રભુનું, બુદ્ધિ પ્રભુની, શક્તિ પ્રભુની, સમજણ પ્રભુની. બુદ્ધિ એટલે સમજણ, બુદ્ધિ શક્તિ સમજણ પ્રભુનું છે. બુદ્ધિ પ્રભુએ આપી છે એટલે પૈસા કમાઈ શકીએ છીએ. બુદ્ધિ પ્રભુએ આપી છે એટલે આપણે કંઈક સારી વાતો કરી શકીએ એમ છે. બુદ્ધિ પ્રભુએ આપી છે, સ્વામીની વાતો વતના આપણે વાંચી શકીએ છીએ. બુદ્ધિ પ્રભુએ આપી છે એટલે પોતાના દોસ્તો દર્શન કરી શકીએ એમ છે. જાગજો. દરરોજ રાત્રે આસ્તિક નિયમ લઈ લો. અહીંયા આવ્યા છો એટલે પત્રિકામાં બી આજ રાત્રે લખ્યા સિવાય સુઈ નહીં જવું. મને હું ઘણી વાર સંતોષ હું પત્રિકા લખીશ, પણ હવે મારી ખાનગીઓ એટલી બધી ને તો પત્રિકા લખાતી જ નથી. પછી મુદ્દા થોડા આપીએ તો આના પર લખો ને ભાઈ. એટલે પછી આ બધા સંતો બહુ સારું ઉપાડી લીધું છે. પણ વાંચજો. કેટલા બળદિયાઓ અહીંયા છે જેની કે પત્રિકા નહીં આવતી હોય. વાત ના ઊંચા કરતા, તમારી આબરૂ જશે. હું ડાયો કેટલો છું કહો. તરત જ કહ્યું તમે આ પત્રિકા નહીં મગાવનાર તો જે સ્વામિનારાયણ ક્યાં એની દશા. એ તો મહારાજ જાણે. લેવા આવે કે કેમ? લેવા તો આવશે પણ કોઈક બીજા જગ્યાએ મૂકી રાખશે, મૂકી આવશે કે જ્યાં સત્સંગ વહેલો જલ્દી થાય પૂરો કરે. બીજું શું? ભગવાન તો અતિ દયાળુ છે, અતિ કૃપાળુ. પણ ભગવાન ક્યારેય છેતરાતા નથી. એક વાત યાદ રાખજો. તમે આંખથી નપાસ થાવ, કાનથી નપાસ થાવ, જીભથી નપાસ થાવ, રાત્રે નફો તો કાઢ્યા સિવાય સૂઈ નહીં જતા. ભજન કરે ચલો નફો તો કાઢો, નહીં કાઢતા, પણ ભજન કર્યા સિવાય સૂઈ નહીં જતા. અને બધા ચાતુર્માસમાં તો બધાએ 3 ગ્રંથ પૂરા કરવા જોઈએ જ. સ્વામીની વાતો વતનાથને પુરુષોત્તમ બોલ્યા પ્રીતે અંબરીશોએ તો 3 ગ્રંથ પૂરા કરવા જોઈએ જ. આમાં કોઈ શિખામણ આપવાની હોય નહીં. નાના છોકરાની વાત અત્યારે હું આટલા વર્ષે કરું છું. તમે બધા જીનિયસ સેવકો છો. પ્રથમ 27, 37, 62, જતલપુર 4 ને 5 એ પ્રમાણે નિષ્ઠા પાકી રાખજો. મધ્ય 28, 41, 63 પ્રમાણે મન કર્મ વચ્ચે સેવા કરવાની છે. મનથી, મન દેહથી અને ગુણગાન જીભથી મન કર્મ વચ્ચે સેવા કરવાની છે. $, કે રૂપિયા કે પાઉન્ડ તમારા બાપના નથી.
બુદ્ધિ આપી છે પ્રભુ છે એટલે તમે કમાવો છો. કરવાને મૂક્યા હોત તો શું કમાવત? કંઈક બુદ્ધિ આપી છે એટલે રોટલા તમે તમારી લક્ષ્મી માનતા નહીં. અમારે જોઈતી એ નથી. 10મો સૌભાગ્ય આપજો. દાદા ખાસા જેવા કોઈક મરણિયા નીકળે પણ 10મો ભાગ 20મો ભાગ કાઢજો. વડોદરાના કાછિયા મંડળને, તંબુરી મંડળને અને અમારું ત્રીજું રાણા મંડળ, એને મારે સંભાળવું પડે. અમારી આખી જિંદગી આ તરંજનાએ સેવા કરી. જ્યારે કોઈ નહોતું ત્યારે રમણભાઈ ગાંધી, બીજા 2-5 જણા હતા બધા. અને તે વખતનું મારું રાણા મંડળ, પછી તંબોડી મંડળ, કાછિયા મંડળ અને કયું મંડળ બાકી? આ ગરીબ હરિભક્તોએ સેવા કરી. ભગતજીને સંભાળવા પડે. ગાંધી મંડળ, કાછિયા મંડળ અમારી બહુ સેવા કરી. સુદામ ગયા ભયંકર સેવા કરી. નિર્દોષ બુદ્ધિયાના બાપની એટલા બધા ભક્ત હૃદય, બાપ રે બાપ. ભજનીક હતા સ્વામીજી. 1-1 કલાક ભજન કરે, મૂર્તિનું સુખ ભોગવતા હતા. એવા સેવક હતા. ભગતજી સામાન્ય નહોતા. નામ ભગતજી એટલે પાડ્યું હતું. આમ ભજન કરે ને આમ લય થઈ જાય એમાં. પણ વડોદરા મંડળને કોટી ધન્યવાદ. એમને મારી બહુ સેવા કરી. બધા મંડળોએ સેવા કરી છે, મુંબઈથી તે દ્વારકા સુધી. મુંબઈવાળાએ સેવા કરી છે, સુરતવાળાએ બી સેવા કરી છે, વડોદરાવાળાએ સેવા કરી છે, અમદાવાદવાળાએ સેવા કરી છે. હું બધે જ જતો હતો. રાજકોટવાળાએ સેવા કરી છે. આ 6 શહેરમાં તો જતો જ હતો. બધાને કોટી ધન્યવાદ. પ્રશ્ન એટલો છે કે ભૂલકું થવું છે મારે ભજન પ્રાર્થના કરજો. હનુમાન ઈશાના પ્રભાવથી બોલાઈ જવાય તો ભજન પ્રાર્થના કરજો. અને દરરોજ પ્રયત્ન કરજો 30 મિનિટ નિર્વિકલ્પને ભજન કરવા. 3 મિનિટમાં પૂરો કરું છું. 30 મિનિટ સંતો અને તમે બધા ભેગા થઈને બધાએ 30 મિનિટ નિર્વિકલ્પને ભજન કરવા મારે દ્રઢ ઠરાવ કરવાનો છે. ભલે થાય ન થાય પણ દ્રઢ ઠરાવ કરીને પૂજામાં બેસીએ અથવા બપોર 3:30 વાગે ધૂનમાં બેસીએ અથવા ગમે ત્યારે ધૂન કરીએ. 30 મિનિટ એકી સાથે કરવાની છે. સંતો ફ્રી હોય છે. સવારના 30 મિનિટ પૂજામાં કરી લેવી જોઈએ. કાં ડેરી આવીને 30 મિનિટ ભજન કરે. અમુક બધા સેવાભાવી સંતો હોય, પછી સેવામાં જવાનું હોય તો ડેરી તો બિચારી રાહ જોઈને બેઠી છે. એ સ્વામિનારાયણ, ડેરી જઈને સેવા કરી લેવાય. 30 મિનિટ નિર્વિકલ્પને ભજન આપણે કરવું છે. જ જ જ અથવા પ્રભુના માથે પડીને ભજન કરવું છે. જ જ જ પ્રભુને ખૂબ વહાલા રાખીને ભજન કરવું છે. જ જ જ પ્રભુ સિવાય કોઈ વહાલું ન રહે એવું દરરોજ પૂજામાં પ્રાર્થના કરજો. પ્રભુને સંતો જય સ્વામિનારાયણ વહાલા જ કરવા છે, વહાલા જ કરવા છે, વહાલા જ કરવા છે. મારે શું સ્વાર્થ? મારે તમારી પાસે શું સ્વાર્થ છે? એક જ સ્વાર્થ છે, સમસ્વરૂપ એકતાથી જીવી લો બસ. કયો સ્વાર્થ? મારે એક જ સ્વાર્થ છે. યોગી મહાદેવ હું સેવા કરી રહ્યો છું. એ સ્વામીજી આખી જિંદગી આ સૂત્ર સાથે ઉપર ગયા. સમ સુરતમાં વડતાલના સાધુનું જે સ્વામીને ભૂલે ચૂકે બોલે જવાય અમને ઉપવાસ આપી દીધેલા. બાપા જોડે વડતાલમાં દર્શન કરવા ગયા. સ્વામીજી યોગી મહારાજે ગોમતી ઉપર 3 જગ્યાએ દંડવત કર્યા. વડતાલ મંદિરમાં સભા મંડપમાં 3 જગ્યાએ દંડવત કર્યા. પછી બધી વાતો કરીશ. જ્યાં પોતે સૂઈ જતા હતા ત્યાં આગળ જય સ્વામિનારાયણ
ત્યાં 3 સદગુરુના આસને જઈને દંડવત કર્યા. કેટલો વડતાલનો મહિમા હશે! 3 જગ્યાએ સદગુરુના. અને પેલા 2 બાબા જ્યાં જય સ્વામિનારાયણ ભગવાન હિંડોરે જય સ્વામી ત્યાં દંડવત કરે છે. ગોમતી ઉપર 2 લીમડાને દંડવત કરે. અમને શીખવાડતા હતા સંબંધે જીવો. વડતાલના લીમડાને, વડતાલના એ બાબાને કેટલી ઉંમરે પણ બાપરે બાપ. બાપા તો હાથ ઝાલીને ચાલતા હતા, તે વખતે દંડવત કરતા હતા. હાથ છોડી દે તરત જ વડતાલની ધરતી પર જાય એટલે જય સ્વામિનારાયણ. જેને જુદું નૂર શરીરમાં પ્રગટ ન થઈ ગયું હોય એવા ભાવથી બધે દંડવત કરે. અને મારી રૂબરૂ હતો 13 વખત હું બાપા વડતાલ હતા, 13 વખત સાથે હતો. બાબાથી મોરીને જય સ્વામિનારાયણ, ગોમતીથી મોરીને ગોમતીની પાર પેલી બાજુ એક લીમડો બાકી નહીં રાખેલું. અમને શીખવાડતા હતા સંબંધવાળા ખૂબ મોટા છે, ખૂબ મોટા છે, ખૂબ મોટા છે. દાસના દાસ થઈને જીવી લેજો. દાસના દાસ. તુલસીદાસજીમાં રામજીએ કેવો પ્રવેશ કર્યો. છેલ્લી લીટી છે. તુલસી ઝાંખે રામજીએ તુલસીદાસજીમાં રામાયણ લખતા હતા. રામજી તો મળ્યા જ નહોતા. દર્શન તો બાપ રે બાપ. તુલસીદાસજી હમણાંના વર્ષો પહેલા તો બાપ રે બાપ સતયુગના રામ. તુલસી ઝાંખે મુકન સે ભૂલે નિકસે રામ, તાકી પક્કી પહેનિયા. તુલસી ભગવાન રામચંદ્રજીએ તુલસીદાસના હૃદયમાં કેવો અદ્ભુત મહિમાનું સુખ આપ્યું હશે. એવું કેવું અદ્ભુત સુખ હૃદયમાં પ્રગટાયું હશે, જેના ફળ સ્વરૂપે આ એક સાખી નીકળી. તુલસી ઝાંખે મુકન સે ભૂલે નિકસે રામ, તાકી પક્કી પહેનિયા મેરે તન કે જામ. કેવું સુખ આપ્યું હશે કહો. આપણે સુખમાં જવું છે. આપણે ટોપ સુરતમાં એકતામાં કોઈ પણ ભોગે જવું છે. ઘરમાં તમે વાણીથી નપાસ થાવ, જય સ્વામિનારાયણ, એક તક જમશો નહીં. તમારે દંડ ભોગવવો જ પડે. ઘરમાં વાણીથી નપાસ. આમ તો સાદી કેટલા વર્ષોની તમને કુટેવ. ઘરમાં વાણીથી નપાસ નહીં થવાનું. તું શબ્દ કાઢી નાખો. મીરાને તું કહેવાનો અધિકાર હતો. તું કૃષ્ણને તું કહેતી હતી, પણ કૃષ્ણ વગર કોઈ દેખાતું નહોતું એટલે તું કહેતી હતી. તું એક જ કૃષ્ણ દેખાતા હતા. પેલા ઝેર આપીએ દેખાતો નહોતો રાના એને. તુહી તારે લઈને હું એવા અસ્તિત્વ રહિતના જીવનમાં એ જીવતી બિચારી ખોવાઈ ગઈ હતી. તુલસી ઝાંખે મુકન સે ભૂલે નિકસે રામ, તાકી પક્કી પહેનિયા મેરે તન કે જામ. આજના શુભ મંગળકારી દિવસે એટલે આપણે સૂવું નથી, સુવા દેવા નથી કોઈને. 6 કલાક ઊંઘી લેજો, વધારે નહીં. 6 કલાક નહીં, 5 કલાક રાખો. 6 કલાક ચલો. 5 કલાક લેવડો તો પૂજા અમે તમે કલાક ખેંચી લો. પૂજામાં જ ખેંચી લો અને ભગવાનના માથે પાડીને પાછું તમને ખ્યાલ ના આવે. ચલો 6 કલાકની ઊંઘ રાખજો. સહજાનંદ સ્વામી મહારાજને જય.